ગીર સોમનાથના કોડીનારમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની। કોડીનાર કિસાન સમિતિ અને ખેડૂત સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। 7 દિવસથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોના કઠોળ પાક જેમ કે અડદ, મગ, તલ, ચોળી, બાગાયતી આંબાના પાકને મોટું નુકસાન થયું। આ નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી। ખેડૂતોની સબસિડીમાં વધારો કરવામાં આવે છે અને જીએસટી બિલ ટેક્સ નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરી છે। વરસાદ 5 થી 6 ઇંચ થયો છે, એનું જે ખેડૂતોને નુકસાન થયું છે એને સ્થળ ઉપર સરકારશ્રીના ખેતીવાડી ખાતા મારફત તાત્કાલિક એટલે વહેલામાં વહેલી તકે 2 થી 3 દિવસમાં આની જો સર્વે થાય તો વાસ્તવિક ખ્યાલ આવે। અન્યથા જો એ પછી મહિનો 2 મહિના થાય ત્યાં તો એનું વાવેતર કંઈક કરવા માટે થઈ અને એ ખેતરો ખેડી નાખે। એટલે એનું સર્વે છે ને એ ટૂંક સમયમાં એટલે 3 થી 4 દિવસમાં થવું જોઈએ તો જ સાચો ખ્યાલ આવે। અત્યારે છેલ્લા સતત 6 થી 7 દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદે માઝા મૂકી છે। ખેડૂતોને કઠોળ પાક, બાગાયતી પાકમાં અનેક પ્રકારનું નુકસાન છે, અનકેનું નુકસાન થયું છે। તે બાબતે પણ સહાય તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે એ બાબતે આવેદનપત્ર આપ્યું છે। વરસાદ છે એ છેલ્લા 6 થી 7 દિવસથી સતત વરસાદ પડી રહ્યો હતો। આ એક કાલથી જ પૂરો વરસાદ ખાઈ ગયો છે અને 4 થી 5 ઇંચ વરસાદ થયો છે અને ખેડૂતોને જે કઠોળ પાકમાં છે, મગ, અડદ છે, તલ છે, બાજરી છે, એવા જે રાગજાત છે એવા કઠોળને મોટું નુકસાન થયું છે।